અમદાવાદના ઓઢવમાં રબારી વસાહતમાં દબાણ હટાવ કામગીરી। ઓઢવમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવની કામગીરી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા સ્થળ ઉપર। અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા કરવામાં આવી માંગ। ઓઢવમાં રબારી વસાહતમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી। ઓઢવમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચાલ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ સ્થળ પર પહોંચ્યા અને તેમણે અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગણી કરી। ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતો પર બુલડોઝર ફરી વળ્યું। જે ગેરકાયદેસર દબાણો હતા એ દબાણો હટાવવામાં આવ્યા। પહેલા નોટિસ આપવામાં આવી હતી। નોટિસ પાઠવ્યા બાદ મકાનો ખાલી ન કરાતા અંતે આ તમામ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। શક્તિસિંહ ગોહિલ પણ આ તકે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં જે રહેનારા લોકો હતા, અસરગ્રસ્તો હતા, તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગણી કરવામાં આવી। જ્યારે તેઓ અસરગ્રસ્તોને મળ્યા એ સમયે જે લોકો હતા તેમની વ્યથા સાંભળી હતી, તેમનું દુઃખ પણ સાંભળ્યું હતું।